ડભોઈના ટીમ્બી ફાટક પાસે મોતનું ડિવાઈડર જોવા મળી રહ્યું છે. આ ડિવાઈડર ઉપર મોટા પ્રમાણમાં ઝાડી ઝાંખરા તેમજ કાંટાળા બાબર ઉગી નીકળતા અકસ્માતનું જોખમ વધી ગયું છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારીને કારણે ડભોઈના ટીમ્બી ફાટક પાસેનો મુખ્ય માર્ગ અત્યારે વાહન ચાલકો માટે ડેથ ટ્રેપ સમાન બની ગયો છે. હજારો વાહનોની અવરજવર ધરાવતા સ્ટેટ હાઈવે પર ડિવાઈડર વચ્ચે ઉગી નીકળેલા કાંટાળા બાવળ અને ઝાડી ઝાંખરા અકસ્માતને સીધું આમંત્રણ આપી રહ્યા છે. છતાં તંત્ર મૌન સેવીને બેઠું છે. ડિવાઈડર પર જંગલી બાવળ એટલી હદે ઊંચાઈ પર આવી ગયા છે કે વળાંક પર સામેથી આવતું વાહન જોવું લગભગ અશક્ય બની ગયું છે. ખાસ કરીને નાના વાહન ચાલકો માટે આ ઝાડીઓ જીવલેણ સાબિત થઈ રહી છે. દ્રશ્યતાના અભાવે વારંવાર નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. સ્થાનિક રહીશો અને વાહન ચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરે છે. જો તેઓ ફિલ્ડમાં આવીને વાસ્તવિક સ્થિતિ જુએ તો તેમને જનતાની હાલાકી સમજાય.